ભગવાને મને યાદ કર્યો. ભગવાન કોઈને ભૂલતો નથી, એટલું યાદ રાખજો. પથ્થરની પણ ઈચ્છા જો પૂરી કરતો હોય તો આપણે તો આખી ઇન્સાન છે. જો એક પથ્થરની જો ઈચ્છાને, એના હૃદયની ઈચ્છાને જો મારો દ્વારિકાનો નાથ જો જાણતો હોય ને એની ઈચ્છા જો સમયસર જો પૂરી કરતો હોય તો આપણે તો ઇન્સાન છે સાહેબ. એક વખત અંતઃકરણથી ઈચ્છા પ્રગટ કરી જવો, મારો નાથ અવશ્ય ઈચ્છા પૂર્ણ કરશે. એ તત્પર બની જશે, કરવી જ પડશે. અને આજ બ્રજવાસીઓના હાથ પકડીને ત્યાં ગિરિરાજ પાસે લઈ ગયા અને પૂજા કરાવી. ભગવાન સ્વયં ભગવાન કૃષ્ણ પૂજા કરાવી. અને પછી બ્રજવાસીઓ થાળ તૈયાર કરીને આવ્યા, પામણી અર્પણ કરી. એક ભાવના છે કે ગિરિરાજને પામણી અર્પણ કરવાથી કોઈની ઘરે સંતાન ન થતું હોય એમની ઘરે અવશ્ય સંતાનની પ્રાપ્તિ થાય છે. આનું એક મહાત્મય છે, એક ભાવના છે લોકોની અલગ અલગ. એવો ભાવ લઈ અને કોઈ જાય ગિરિરાજજીના શરણોમાં તો એમની અવશ્ય ઈચ્છા પૂર્ણ થશે. કારણ કે ગિરિરાજજી કોઈ પથ્થર નથી, પણ ગિરિરાજજીની અંદર સ્વયં એ ભગવાન શ્રી કૃષ્ણ બિરાજે છે. ભગવાન કૃષ્ણ એ સ્વયં ગિરિરાજ સ્વરૂપ છે. અને એની પુષ્ટિ આપી કે જ્યારે થાળ અર્પણ કરવાનો સમય થયો ત્યારે ભગવાને કીધું ગોપને ગોપીઓને કે તમે અત્યાર સુધી ભગવાન જેને માનો છો ઇન્દ્રને, એ તમારો થાળ કોઈ દી જમવું આવ્યો? તો કે ના, એવું તો કોઈ જોયું નથી, કોઈ થાળ જમવો તો આવ્યો નથી. તો દેખો આ ગિરિરાજ છે ને એ તમારા થાળ જમવા માટે આવશે. એમ કહીને ભગવાને પોતાનું જે સૂક્ષ્મ સ્વરૂપ હતું એ ગિરિરાજમાં સ્થાપિત કર્યું. અને સમસ્ત બ્રજવાસીઓના દેખતા એ ભગવાને પોતાનું મુખ પ્રગટ કર્યું ગિરિરાજજીના કેન્દ્રમાં. ઓહો, વિશાળ નાસિકા પ્રગટ થઈ, વિશાળ નયન પ્રગટ થયા, વિશાળ ભાલ પ્રગટ થયું, સુંદર કેશ પ્રગટ થયા, સુંદર ઓષ્ઠ પ્રગટ થયા, સુંદર દાઢી પ્રગટ થઈ. આવું સ્વરૂપ જોયું ત્યાં વિસ્મય પામ્યા બ્રજવાસીઓ. અને પછી જ્યાં એ ભગવાન કૃષ્ણએ ગિરિરાજ સ્વરૂપમાં પોતાનું મુખ ખોલ્યું, પણ ત્યાં તો જે થાળ હતા એ થાળો એની રીતે ભગવાનના મુખમાં જવા લઈ ગયા. ઓહો, ભગવાનના મુખમાં થાળ બધા જવા લઈ ગયા એક પછી એક. અને ભગવાન આજ બ્રજવાસીઓનું ભોજન આરોગ્ય છે. થાળીઓ માંડી ખાલીઓ થવા. એક બાજુ થાળીઓ જાય છે ભગવાનના મુખમાં અને બીજી બાજુ ઈ ભોજન આરોગ્ય અને થાળીઓ આ બાજુ નીકળે. થાળીઓ માંડી ખાલી થવા, પ્રસાદ આરોગી ગયા. ઓહો, અને પછી બ્રજવાસીઓ બોલ્યા છે, હે પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લોર. આ ભાવ છે બ્રજવાસીઓ. હે પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લોર. પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લોર. દેવાં દર્શન નામ દાન મારા વાલા. દેવાં દર્શન નામ દાન મારા. દેવાં દર્શન નામ દાન મારા વાલા. દેવાં દર્શન નામ દાન મારા વાલા. પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લોર. પુરુષોત્તમ પ્રેમથી પધારજો. આજ બ્રજવાસીઓએ થાળ અર્પણ કર્યો છે ભગવાનને. બધાના દેખતા આજ ભગવાનને લીલા કરી છે. બધાનો થાળ ભગવાન શ્રી કૃષ્ણ એ આરોગ્યો છે. કેવો થાળ હતો. આંગણે તોરણ બંધાવશું રે લોર. બ્રજવાસીઓ કહે છે, ગોપ અને ગોપીઓ કહે છે, હે આંગણે તોરણ બંધાવશું રે લોર. એમાં સાથે સુગંધી ફૂલ મારા વાલા. સાથે સુગંધી ફૂલ મારા. હે પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લોર. પુરુષોત્તમ
તો ભાઈ બ્રજવાસીઓ. એનો થાળ કેવો હોય? સાદો અને સીધો. સાદો. ભગવાન કહે, ભગવાનનો એક ભાવ છે, દેખો છે, એક ભાવ પ્રગટ કરે છે ભગવાન. ભગવાન કહે છે કે મારે જમવું છે, ત્યારે ભોળા બ્રજવાસીઓ કહે કે અમે કઈ બલિરાજા જેવા શ્રીમંત નથી, અમે કઈ મહારાજ બલિ જેવા શ્રીમંત નથી કે તમે એના દ્વારે પધાર્યા હતા, હે તો ઘણું બધું તમને કીધું તું માગવાનું. અમે કઈ શ્રીમંત એમના જેવા નથી, તો અમે તો ગરીબ છીએ, અમે તો ગરીબ છીએ. આ એક ભાવ છે. જો કે ગરીબ કોઈ હોતું જ નથી જગતમાં, ગરીબ હોતું જ નથી, પણ એક ભાવ છે બ્રજવાસીઓનો કે અમે તો ગરીબ છીએ, અમે તો કઈ એવું કઈ 56 ભોગ ધરાવી ન શકીએ. અરે તો આપીશ શું ઈ કે ને, ગિરિરાજ ભગવાન કહે છે તો આપીશ શું ઈ કે, તું ધરાવીશ શું? જો ભાઈ અમારાથી કઈ 56 ભોગ ધરાવે નથી, અમારાથી કઈ મીઠા મીઠી કઈ મોટા સારા સારા મિષ્ટાન કઈ મોહનથાળ મેસૂબ ને કઈ પેડા જલેબી ને એવું કઈ અમારે ન હોય અહીંયા કઈ. અરે તો આપીશ શું ઈ તો કે. જો ભાઈ અમારે તો થાળીમાં, એટલે સ્પષ્ટતા કરી દીધી. આ તો ભોળા બ્રજવાસીઓ અને બોલ્યા, રે રાબ છાસ ને રૂડા રોટલા રે લો, અરે રાબ છાસ ને રૂડા રોટલા રે લો, એ તમે ભાવે જમો ભગવાન મારા વાલા, પુરુષોત્તમ પ્રેમથી પધાર જોર લો, અરે દેવા દર્શન ના દાન મારા વાલા, પુરુષોત્તમ પ્રેમથી પધાર જોર લો. અમારું તો ભાઈ સાદું ને સીધું હોય, રોટલા ને છાસ હોય. ઓલી મન થાય તો બાજુમાં ડુંગળી પણ મૂકીએ, ધૂંબો મારી નીએ, હે ઈ કઈ આમ સુધારીને નહીં, કટિંગ કરેલી નહીં ભાઈ, ધૂંબો મારીને અને એવી ડુંગળી મૂકી અમે ભાઈ. અમારું તો આવું સાદું ને સીધું હોય, રોટલો છાસ ને ડુંગળી ભાઈ. હવે આ ભોળા ભક્તો હે એટલે તો જે હોય સાચું કહી દે, કાંઈક એના કઈ હૃદયમાં કોઈ કપડ નહીં, પેટમાં કોઈ પાપ નહીં, હૃદય ચોખ્ખું, નિસ્વાર્થ પ્રેમ, નિષ્કામ પ્રેમ. આ બ્રજવાસીઓ એની વાત. અમુક તો લોકો એવા હોય છે અને પછી મોટી મોટી વાતો કરે ભાઈ, સૂતર ફેણીની વાતો કરે, પેડાની વાતો કરે, જલેબીની વાતો કરે, ગુલાબ જાંબુની વાતો કરે, આવી મોટી મોટી વાતો કરે હો ભાઈ. બાકી નો રાખે કાંઈ, બાકી નો રાખે કાંઈ, એવી મોટી મોટી વાતો કરે. સૂતર ફેણી ધરાવશું, ગુલાબ જાંબુ ધરાવશું, પેડા ધરાવશું, મોહનથાળ ધરાવશું, જલેબી ધરાવશું, આવું બધું કે ભગવાનના મુખમાં પણ પાણી આવી જાય. અરે 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 અરે, આવી બધી વાતો કરે. આ થાળ હશે કેવો ભાઈ, કાકાભાઈ આ થાળ કેવો હશે? ગુલાબ જાંબુ અને મોહનથાળ ને આ તો આ બધું આ મને મોઢામાં પાણી આવી જશે. એને તો હું પછી તો આ ભગવાન કઈ, આ તો ભગવાન તો ભાઈ ભાવનો ભૂખો ભાઈ. આ તો બધું બધી ભાવની રમત છે ભાઈ, ભાવની બધી વાતો છે. ભગવાનના મુખમાં પાણી આવે કે હવે ભાઈ તું જલ્દી કર ભાઈ, હવે આ તારું પૂરું કર ઝડપ, હવેથી આ મને તું ભોજન કરાવ હે. અને પછી આવી બધી મોટી મોટી વાતો થાય. પછી જે ઓલું કપડું ઊંચકાવે સીધો લઈને આવે ને ભાઈ, કપડું માથે તો એ તો એક મોનોપોલી છે બધાની. ભારી હોશિયારો છેતરાઈ બીજા, કપડું ઢાંકીને આવે, ખબર ન પડે આમ હું હિસે કોણ જાણે, બધું એમને મરીએ ગુપ્ત. અને પછી જે ઓલું કપડું હોય ને ભાઈ ઊંચકાવે, વાતો તો બહુ કેરી હોય, પણ જે કપડું ઊંચકાવે ને ત્યાં પછી ધાણી દારિયા